ભારતીય ધર્મ સંસ્કૃતિનો સર્વોચ્ચ પ્રતીક એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહોત્સવ આજે પાટણની પાવનધારા ઉપર ભગવાન જગન્નાથનો પરિવાર સામે ચાલીને ભક્તોને દર્શન આપવા પાટણ શહેરના રાજમાર્ગો પર નીકળતા શ્રદ્ધાળુ ભક્તોનું મહાસાગર હિલોળે ચડ્યું હતું। જગત નિયતા વાંચતે ગાજતે પોતાના ભક્ત સમુદાયને મળવા રથયાત્રા સ્વરૂપે નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિને રંગે રંગાઈ ગયું હતું। સેનાપતિ જગન્નાથ મંદિર ખાતે વિજય મુહૂર્તમાં ભગવાનની ત્રણેય મૂર્તિઓને મંદિર પરિસરમાંથી બહાર લાવી આચ્છાદિત પૂરોથી શણગારેલ રથમાં બિરાજમાન કરવામાં આવી હતી। ત્યારબાદ યજમાન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથના પરિવારની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી। તો આરતી બાદ સંગીતની સુરાવલી સાથે રથના કલાસીઓએ જય રણછોડ માખણચોરના નારાથી ગુલાલની છોલો ઉડાડી સમગ્ર વાતાવરણને જગદીશના રંગે રંગી દીધું હતું। ત્યારબાદ મહાનુભાવોની પરિસ્થિતિમાં ત્રણેય રથવાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આરતી યાત્રા બીજ મંદિર ખાતેથી પ્રસ્થાન પામી પાટણ શહેરના રાજમાર્ગો ઉપર નીકળતા હજારો માનવ મહેરામણ તેના દર્શન માટે ઉમટી પડ્યો હતો। રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ વેશભૂષામાં સજ્જ શાળાના બાળકો સહિત રાક્ષસી માયા જેવા દંગલે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। જ્યારે આ ઉપરાંત શણગારેલ લૂંટારીઓ ટ્રેક્ટર તેમજ ટ્રકનો રસાલો પણ રથયાત્રામાં જોડાયો હતો। તો પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ રથયાત્રામાં ઝડપી સલાહક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પાટણ જિલ્લા એસપીની સૂચના અનુસાર ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ જવાનોના કાફલા રથયાત્રાનું મોનિટરિંગ કર્યું હતું અને આ પાટણ આંગણે ભગવાન જગન્નાથના પરિવારનું મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો। આજના અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત 143મી રથયાત્રા નીકળવાની ગણતરીની મિનિટો બાકી છે। મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ તરફથી તમામ જાતની તૈયારીઓ થઈ ચૂકી છે। સમગ્ર શહેરની અંદર આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે। સવારે 5 વાગ્યાથી જ દર્શનાર્થીઓની લાઈનો લાગી છે। અમારા પરંપરાગત મુહૂર્ત મુજબ 12:39 ભગવાનની મૂર્તિઓ ત્રણેય રથની અંદર સ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદ આરતીનો મહાકાર્યક્રમ યોજાયા બાદ બપોરે 2 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થશે અને જે નિર્ધારિત રૂટ છે અહીંયાથી હિંગળાચચર બજાર, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, રેલવેના પહેલા ગરનાળા, બીએમ હાઈસ્કૂલ, સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળાચચર, ખીમટાના નાકે, 3 દરવાજા, રતનપોળ, સાલવીવાડા ચોક, ગુજરવાડા ચોક, મોટીસરા, બારોટનો કસારવાડો, ઝવેરીવાડો, ભંડારીપાડો થઈ અને નિજ મંદિરે નિર્ધારિત સમયે 10:15 કલાકે રથયાત્રા પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ માહોલની અંદર લોકો દર્શન કરે। આપણા માધ્યમથી પણ હું લોકોને સંદેશ આપું છું કે વધુને વધુ શાંતિથી દર્શન થાય એવું મંદિર તરફથી આયોજન કરવામાં આવ્યું છે। પ્રશાસન તરફથી પણ અમને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે। આ રથયાત્રાને સફળ બનાવવા માટે જે અધિકારીઓએ જે કાર્યકરોએ જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે એ સૌનો રથયાત્રા સમિતિ અને મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક નાગરિકો શાંતિપૂર્ણ માહોલની અંદર આ રથયાત્રા નિહાળે, ભગવાનના દર્શન કરે। આ રથયાત્રાનો એક વિશેષ મહત્ત્વ છે। 142 વર્ષથી કોઈપણ જાતનો પાટણમાં અનિચ્છનીય બનાવ બન્યો નથી અને ચાલુ સાલે પણ ભગવાનને પ્રાર્થના કરું કે રંગે ચંગે આનંદ ઉત્સાહ સાથે આ રથયાત્રા સંપન્ન થાય। કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ચાલુ સાલે પણ ના બને એના માટે અમે અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ખૂબ જ સતર્ક છે। એ પ્રકારનું આયોજન કર્યું છે। અસ્તુ। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।